ગુજરાતમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। સત્તાધારી ભાજપે અત્યારથી જ વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી દીધી છે। ખાસ કરીને જે બેઠકો ભાજપ માટે હંમેશા પડકારરૂપ રહી છે ત્યાં કમળ ખીલાવવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કમર કસી છે। નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ભાજપના વન ડે વન એસેમ્બલી અભિયાન અંતર્ગત શુક્રવારે વાંસદામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્થાનિક બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ, સક્રિય કાર્યકરો અને જનપ્રતિનિધિઓ સાથે પ્રદેશ પ્રમુખે સીધો સંવાદ કર્યો હતો। વાંસદા જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યાં પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને ભાજપની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા મંથન કરાયું હતું। સોશિયલ મીડિયાની વિશ્વસનીયતા પર ઉઠાવ્યા સવાલ। વાંસદા એપીએમસીમાં આયોજિત પત્રકાર પરિષદમાં જગદીશ વિશ્વકર્માએ સોશિયલ મીડિયાના વર્તમાન પ્રવાહો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આજે સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચારોની ખરાઈ કર્યા વગર તેને વાયરલ કરવામાં આવે છે। આ પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી સમાજ માટે જોખમી છે। પત્રકારો અને નાગરિકોએ જવાબદાર અને સક્ષમ પત્રકારત્વને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી સમાજમાં સત્યતા જળવાઈ રહે। ભાજપની આ રણનીતિ આગામી સમયમાં વાંસદા સહિતની વિપક્ષી બેઠકો પર કેવું પરિણામ લાવે છે તે જોવું રસપ્રદ રહેશે। આજે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી વન ડે વન વિધાનસભા અંતર્ગત પૂરો દિવસ વાંસદા વિધાનસભામાં એમણે પ્રવાસ કર્યો અને અલગ અલગ ક્ષેત્રના લોકોને મળ્યા, અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની શ્રેણીને પણ મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય અને સાથે સાથે વાંસદા વિધાનસભામાં વિકાસના કામ કઈ રીતના થઈ શકાય એ પ્રયત્નથી આજે પૂરો દિવસભરમાં અપાર સફળતા મળી છે અને અમને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જ રીતે સંગઠન, યુવા, અનુભવી કાર્યકર્તા અને ચૂંટાયેલો સભ્યો સાથે મળીને ટીમ વર્ક સાથે ચાલશે તો વાંસદા 2027માં ભારતીય જનતા પાર્ટી 100% જીતશે। ખાસ કરીને જે અમારા અનુભવી કાર્યકર્તા છે, વરિષ્ઠ કાર્યકર્તા છે, જેમનું પોતાનું પૂરું જીવન ભારતીય જનતા પાર્ટીનું ગઢ મજબૂત કરવા માટે આપ્યા એવા કાર્યકર્તાઓને એક્ટિવેટ કર્યા છે। સાથે સાથે યુવાનો એવા જે કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે ના જોડાયેલા હતા પણ એમણે અલગ અલગ ક્ષેત્રે સારું એમણે સફળતા મળી છે। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી એમને પણ આજે જોડવાનો કાર્યક્રમ એક મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે જે બીજા બધા ક્ષેત્રના લોકો છે એમને પણ સાથે જોડ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમની સાથે પણ સંવાદ સાધવામાં આવ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે બૂથ જીતા તો સબ કુછ જીતા। એટલે બૂથ જે સંવાદ કર્યો 321 બૂથના પ્રમુખ સાથે એના થકી અમને 100% વિશ્વાસ છે કે વાંસદા 2027માં ભારતીય જનતા પાર્ટી જીતશે। ખાસ કરીને અમારા પ્રદેશ પ્રમુખ સાહેબનું પૂરા ગુજરાતમાં સૂચના છે અને એ જ રીતની સૂચના અમારા વાંસદામાં પણ આપવામાં આવી છે કે સૌથી મહત્વનું છે પ્રવાસ અને લોકોની સેવા। આપણે લોકોની વચ્ચે જવું પડશે। જે આપણા 137 ગામ પૂરા વાંસદા વિધાનસભામાં વાંસદા તાલુકો, ચીખલી તાલુકો અને ખેરગામ તાલુકોમાં છે એમાં આપણે ગામે ગામ પ્રવાસ કરશું અને લોકોના કામ કરશું તો આપણે 100% વાંસદા 2027 જીતશું। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।